અંજારમાં ભારે વાહનોની અવરજવર મુદ્દે વધતા વિવાદને પગલે કચ્છ કલેક્ટરે બંને પક્ષોને સાંભળ્યા હતા। કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી મધ્યે અંજાર એરપોર્ટ રોડ અને યોગેશ્વર ચોકડી રોડ પર નો એન્ટ્રી મુદ્દે ટ્રાન્સપોર્ટ અગ્રણી અને સોસાયટીના નાગરિકોના સૂચનો સાંભળવામાં આવ્યા હતા, જેમાં તમામ પક્ષને ન્યાય મળે તેવી ટૂંક સમયમાં સુખાકારી સમાધાનની હૈયાધારણા આપવામાં આવી હતી। આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે મીટિંગમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય, ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કરશનભાઈ રબારી। આજરોજ ટ્રક માલિકો દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક આંદોલનની માત્ર આ ચીમકી આપવામાં આવી હતી, જેના પગલે સરકાર શ્રી દ્વારા નિમવામાં આવેલા અમારા અહીંયાના પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા કે તમે જે આજે આંદોલન કર્યું એમાં પોલીસ અને પ્રજા બંને હેરાન થયા છે, અને આજનું જે આંદોલન હતું એમાં પોલીસ તંત્રને પણ અનુભવ થઈ ગયો છે કે ટ્રક માલિકો ધારે તો ગમે ત્યાંથી રસ્તા બંધ કરી શકે છે, જેનું ઉદાહરણ અને ટેલર કહેવાય એ આજે સાપેડા, રિવેરા બ્રિજ, વેલ્સપન સામે બ્રિજ, અન્ય માર્ગો ખાલી માત્ર ને માત્ર પ્રજા હેરાન ન થાય એનું ધ્યાન રાખી અને 2 થી 3 કલાક પૂરતો જ બંધ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને નાયબ કલેક્ટરમાં બોલાવ્યા પછી નવીનભાઈ, ધનજીભાઈ તેમજ તમામ આગેવાનો અને રાજાભાઈ જેઓ હતા એમની સામે એક જવાબદારી લીધી છે કે 2-4 કલાકમાં અમે તમને જવાબ આપશું। પરંતુ આજે 19 તારીખના અમે આજે રાત્રે અમુક સમય સુધી વાટ જોશું, પરંતુ જો રાત્રે 10-11 વાગ્યા સુધી આનો જવાબ નહીં મળે તો તમામ ટ્રક માલિકોને મેસેજ આપવામાં આવશે। કોઈ એક જગ્યાએ ટ્રક માલિકો ભેગા નહીં થાય, અમે અમારી રીતે જ્યાં જરૂર પડશે ત્યાં સિંગલ હોય, ડબલ હોય કે ત્રિમાર્ગીય રસ્તા હોય તમામ બંધ કરવામાં આવશે, અને આ રસ્તાઓ જ્યારે બંધ કરવામાં આવશે ત્યારે તંત્રને, પ્રજાને કે સામાજિક જે કાંઈ નુકસાની થશે એની જવાબદારી સંપૂર્ણ સરકારી તંત્રની અને જે તે જવાબદાર અધિકારીશ્રીઓની રહેશે। એટલું જ નહીં, આજે એરપોર્ટ રોડ ઉપર જ્યારે સોસાયટીઓ આવી છે અને આ સોસાયટીઓ દ્વારા જો રોડ બંધ કરવાની વાત આવે તો એ તમામ સોસાયટીના રહીશોને ભાન હોવી જોઈએ કે આપણી રોજી રોટી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ લાઇન દ્વારા ચાલે છે, અને આ ટ્રાન્સપોર્ટ અને શિપિંગ લાઇન ન હોય ને તો આજે આ રિવેરા પાસે તમે સોસાયટીઓ બનાવી ન શકો। આ રોડ વર્ષોથી એરપોર્ટ રોડ છે, આજનો નથી, અને સોસાયટીઓ તો છેલ્લા 2-5 વર્ષમાં ઊભી થઈ છે। આવતીકાલે નાગલપલ રોડ જો ચાલુ કરવામાં આવ્યો સરકારશ્રી દ્વારા અને 2-4 વર્ષમાં રેસિડેન્સી ઊભી થશે તો કાલ એ રસ્તો પણ બંધ કરશું તો શું ગાડીઓને હવાઈ માર્ગે લઈ જવી? એટલે તંત્ર પાસે અમારી એક જ રજૂઆત છે કે જો ટ્રક માલિકોને પૂરેપૂરો ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ટ્રક માલિકો મરણિયા પ્રયાસ કરશે, અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને જે તે પોલીસ અધિકારીશ્રીઓની રહેશે। મારું નામ શિવજી આહિર, ડમ્પર કચ્છ એસોસિએશન પ્રમુખ છું। આજે અમારી કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ત્રિકમભાઈ સાંગા સાહેબ સાથે મિટિંગ હતી। એમાં એવું અમે કીધું છે કે સાહેબ અમને ન્યાય આપવા માટે આપણે ભુજ જવા માટે જે ચિત્રકૂટ રસ્તાથી કળશ સર્કલ તમે ચાલુ કરી આપો વન વે, અને જે ભુજથી અમારી ગાડીઓ આવે છે, કંડલા ગાડીઓ જાય છે, એ રસ્તા માટે એરપોર્ટ રસ્તો ચાલુ કરી આપો, જેથી અમને અમારું ટ્રાન્સપોર્ટેશન સરળ પડે અને અમારા જે માંગ છે એ તમે સ્વીકારો। તંત્ર દ્વારા અમને કહેવામાં આપ્યું છે કે અમે તમને 2 થી 4 કલાકમાં જવાબ આપીશું। જો કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે પાછા હડતાલ ઉપર ઉતરશું। બધા ટ્રક એસોસિએશન, ટેન્કર છે, કન્ટેનર છે, ડમ્પર એસોસિએશન છે, બધા અમે રસ્તા ઉપર ઉતરી જશું। અદાણી પોર્ટ બંધ કરશું, કંડલા પોર્ટ બંધ કરશું। મારું નામ છે નવીનભાઈ જરૂર, ગાંધીધામ લોકલ ટ્રક એસોસિએશનના પ્રમુખ। આજે ડીસી ઓફિસ દ્વારા કલેક્ટર સાહેબ, ધારાસભ્યશ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા મિટિંગ થઈ। એમાં અમારી એક માંગ થઈ કે ભાઈ આવક જાવકના 2 રસ્તા અલગ કાઢો તો ટ્રાફિક સરળતાથી ઓછી થશે અને કોઈને તકલીફ ના આવે। એ અમારી માંગ છે, એ માંગ પૂરી નહીં થાય તો અમે પાછલા દિવસે પાછી હડતાલના મૂડમાં રહેશું। તો અમને એવું કહેવામાં આવ્યું છે 1.5 થી 2 કલાકની અંદર તમારું નિરાકરણ કાંઈ પણ કરશું। એ જો જવાબ શું આવે છે એ પ્રમાણે જો સારો જવાબ આવશે તો અમે શાંતિ મુજબ ગાડી ચાલુ રાખશું, નકર કાલે અમે પાછું હડતાલની મૂડમાં આવી જશું। હું ગુજરાતસિંહ જાડેજા, ટ્રક જિલ્લા ટ્રક એસોસિએશન પ્રમુખ। આપણે જે અમારી માગણી હતી કે જે અંજાર બાયપાસ 2 બંધ કરેલા છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા એવી અમારી તંત્ર અને બધા એકમોને અમારે જે ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડે છે એ બાબતે અમે ગઈકાલ 2 દિવસ પહેલાં આવેદનપત્ર આપેલો હતો, જેના નીતિ ટાઈમ મુજબ
અમને ન્યાય ન મળતા આજે અમે ગાંધીજીના માર્ગે જઈ અને ગાડીઓ રોકાવાનો આંદોલન કરેલો હતો, પણ કલેક્ટર સાહેબના બપોર પછીના પ્રોગ્રામમાં અમને અને આપણે જે સોસાયટીના છે નાગરિકો એને સાથે રાખીને મિટિંગ બોલાવવાનો આયોજન કરેલું હતું. એ બાબતમાં અમને કલેક્ટર સાહેબે સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે ભાઈ આપણે તમારો જે પ્રશ્ન છે એનું અમે નિવારણ લાવશું અને 10 દિવસ કે 15 દિવસમાં જે નાગલપરવાળો રોડ છે જે 60 મીટરનો પાસ થયો છે એ બારામાં પણ 10 મીટર અમે કાચો રસ્તો સંપૂર્ણપણે ચાલુ કરી દેવાની અમને ખાતરી આપી છે. તો આ સાથે અમે અમારું આંદોલન હમણાં અસ્થાયી પૂરતું વીટેલું છે. પછી અમે કાલ જતા બધા એસોસિએશનને સાથે રાખી અને શું નિર્ણય લેવો તે બારામાં કાલે અમે મિટિંગ બોલાવશું.